નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. બોટાદમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ મામલે ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ. પોલીસે બુટલેગરો લાવી પથ્થરમારો કરાવ્યા હોવાનો દાવો. ખેડૂતોને માર માર્યો અને વાહનો સળગાવ્યાનો આરોપ. રાજુ કરપાડા સહિત આગેવાનોની ધરપકડ. ભુજ સામત્રા ગામે 60 વર્ષીય વૃદ્ધને પત્નીએ જીવતો સળગાવ્યો. 1.5 વર્ષ પહેલા બીજા લગ્ન કરનાર ધનજી કેરાઈનું મોત. પૈસા ન આપતા પત્નીએ કેરોસીન છાંટી આગ લગાવી. માનકુવા પોલીસે આરોપી મહિલાની અટકાયત કરી. મુંબઈના કુર્લા વેસ્ટ ખાતે કાપડિયા નગરમાં રાત્રે ભયંકર આગ લાગી. અનેક ઓટો સ્પેર પાર્ટ્સની દુકાનો અને ગોડાઉન ભસ્મ. 10 થી વધુ ફાયર એન્જિન તૈનાત. જાનહાનિ નહીં, આગનું કારણ હજી બહાર આવ્યું નથી. અમેરિકાના ટેક્સાસમાં નાનું વિમાન ટ્રક પર તૂટી પડ્યું. આગ ભભૂકી. વિમાનમાં સવાર 2 લોકોના મોતની પુષ્ટિ. હિક્સ એરફિલ્ડ નજીક દુર્ઘટના. FAA અને NTSB તપાસમાં. જમીન પર બીજી કોઈ જાનહાનિ નહીં. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.